નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોપા ટ્રેડ અંતર્ગત ઓવરવ્યૂ ઓફ પોપ્યુલર ડેટાબેસીસ, ડીબીએમએસ, ઓઓડીબી, આરડીબીએમએસ એન્ડ માયએસક્યુએલ વિશે ચર્ચા કરીશું. જે ટોપિક અંતર્ગત આપણે આજે શીખીશું ડીબીએમએસ પેકેજના ફાયદાઓ, આરડીબીએમએસ શું છે, ઓઓડીબી અને માયએસક્યુએલ. જોઈએ પહેલાં ડીબીએમએસ. ડીબીએમએસનું પૂરું નામ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. ઘણી વખત અનેક પ્રકારની માહિતીનો સંગ્રહ કરવાની જરૂર પડતી હોય છે. આ માહિતીમાં થોડા સમયે ઉમેરો કે સુધારો કરવો પડતો હોય છે અને જરૂરિયાત મુજબ માહિતીનો ઉપયોગ પણ કરવો પડે છે. જો વધુ માહિતી હોય તો તેને વ્યવસ્થિત રીતે ગોઠવવી જરૂરી છે, જેથી જ્યારે તે માહિતી જોઈતી હોય ત્યારે સરળતાથી મળી શકે. કમ્પ્યુટર ક્ષેત્રે માહિતીને ડેટા તરીકે ઓળખવામાં આવે છે. ભેગા કરાયેલ બધા જ ડેટાના સમૂહને ડેટાબેઝ તરીકે ઓળખવામાં આવે છે. આમ, ઉપર મુજબનું કાર્ય જે પ્રોગ્રામ દ્વારા કરવામાં આવે છે તેને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આ ડેટા અલગ અલગ વપરાશકર્તા તેમજ અલગ એપ્લિકેશન દ્વારા એક્સેસ કરી શકાય છે, જેવા કે એસક્યુએલ સર્વર, ઓરેકલ, એમએસ એક્સેસ વગેરે ડીબીએમએસ પેકેજ છે. ડીબીએમએસ પેકેજના ફાયદા. ડીબીએમએસ એ ડેટા વચ્ચે કોમ્પ્લેક્સ રિલેશનશિપને રિપ્રેઝેન્ટ કરે છે. ડેટાની રિડન્ડન્સી એટલે કે અનાવશ્યકતા અથવા બિનજરૂરીપણું પર કંટ્રોલ રાખે છે. ટેબલના ફોર્મમાં યુઝર ડિફાઇન્ડના નિયમને ફોલો કરે છે. સ્ટોર કરેલ ડેટા માટે ડેટા ડિક્શનરીને મેન્ટેન કરે છે. ડેટા શેર કરી શકાય છે તેમજ ઓટોમેટિક બેકઅપ અને ડેટા રિકવરી પ્રોવાઈડ કરે છે. ડીબીએમએસમાં જ્યારે કોઈપણ ટેબલ બનાવવામાં આવે છે તો યુઝર જે પ્રકારે નક્કી કરે છે કે જે ડેફિનેશન આપે છે કે કોઈ ફિલ્ડને કેવા પ્રકારનો ડેટા એન્ટર થયેલ હોવો જોઈએ, તો તેવા નિયમને ડીબીએમએસ ફોલો કરતું હોય છે. જેથી કરીને જો કોઈ બીજા પ્રકારનો ડેટા કોઈ ફિલ્ડમાં એન્ટર કરવામાં આવે તો તે એન્ટર કરવા પર રેસ્ટ્રિક્શન મૂકતું હોય છે. તેમજ ડીબીએમએસમાં એન્ટર થયેલ ડેટાને આપણે બેકઅપ પ્રોવાઈડ કરે છે અને તેમજ ડેટા લોસ થયેલ હોય તો તેની છેલ્લી સેવ થયેલ કોપીમાંથી રિકવરી પણ મેળવી શકાય છે. ત્યારબાદનો ટોપિક છે આરડીબીએમએસ. આરડીબીએમએસનું પૂરું નામ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. આરડીબીએમએસ એ ડીબીએમએસની એક ટાઈપ છે. આ પ્રકારના ડેટાબેઝમાં ડેટાને રો અને કોલમના સ્વરૂપમાં ઓર્ગેનાઇઝ કરેલ હોય છે. જેમાં ટેબલને રિલેશન તરીકે રેફર કરવામાં આવે છે, જ્યાં રો અને કોલમને એટ્રીબ્યુટ તરીકે ઓળખવામાં આવે છે.
રો એટલે કે આડી હરોળ. ટેબલમાં આવેલ આડી લાઇનને રો કહેવામાં આવે છે. કોલમ એટલે કે ઊભી હરોળ. ટેબલમાં આવેલ ઊભી લાઇનને કોલમ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે કોઈપણ ટેબલ છે એ રો અને કોલમથી બનેલ હોય છે. તો ટેબલમાં આવેલ દરેક આડી લાઇનને રો કહી શકાય, તેમજ ટેબલની ઊભી લાઇનને કોલમ કહી શકાય. ત્યારબાદનું છે ટેબલ. ડેટાબેઝના સંદર્ભમાં માહિતીને ટેબલ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે, જેમાં રો તથા કોલમ આવેલી હોય છે. પછી રેકોર્ડ. ડેટાબેઝમાં ટેબલની રોને રેકોર્ડ કહેવામાં આવે છે, જે એક અથવા વધુ ફિલ્ડ ધરાવે છે. ફિલ્ડ. ડેટાબેઝમાં ટેબલના કોલમને ફિલ્ડ કહેવામાં આવે છે. કોલમમાં આવતા દરેક ફિલ્ડનો પ્રકાર એક સરખો હોય છે. નલ. નલ એ વેલ્યુ દર્શાવવા ઉપયોગમાં લેવામાં આવે છે. એવી વેલ્યુ કે જે ખબર ન હોય અથવા ખૂટતી હોય. નલ એ શૂન્ય કે ખાલી જગ્યા નથી દર્શાવતું. ટેબલ બનાવતી વખતે જ્યારે યુઝર એવા પ્રકારની વેલ્યુ ડિફાઇન કરે કે તે ફિલ્ડમાં કોઈ પણ વ્યક્તિ ખાલી જગ્યા ન રાખી શકે, તો તેવા સમયે જો કોઈ ડેટા કોઈ વ્યક્તિ પાસે કે કોઈ યુઝર પાસે અવેલેબલ ના હોય, ત્યારે તે શૂન્ય આપવો તે યોગ્ય નથી હોતું. તો તે સમયે નલ વેલ્યુ આપવી પડતી હોય છે. રિલેશનશિપ. જ્યારે બે અથવા તેથી વધુ ટેબલને એકબીજા સાથે કોઈ કનેક્શન હોય ત્યારે રિલેશનશિપ સેટ કરવામાં આવે છે. બે કે તેથી વધુ ટેબલ સાથે રિલેશનશિપ સેટ કરવા પ્રાઇમરી કી અને ફોરેન કી વડે કરી શકશો. કોઈપણ ટેબલ છે કે જેમાં એક કોલમ કોમન છે અને તેના બીજા બધા ફિલ્ડ જુદા પ્રકારના હોય, તો જે સેમ કોમન કોલમ છે તે બંને ટેબલની કોમન કોલમને વચ્ચે પ્રાઇમરી કી અને ફોરેન કી વડે તમે રિલેશનશિપ સેટ કરી શકો છો. રિલેશનશિપ સેટ કરવા તમારે ટેબલની કોલમમાં કી સેટ કરવી પડે છે. ટેબલ કી નીચે મુજબની હોય છે. પહેલી છે યુનિક કી, પ્રાઇમરી કી અને ફોરેન કી. યુનિક કી. આ કી એક અથવા તેથી વધુ કોલમને આપી શકાય છે. જે કોલમમાં આ કી આપી હોય તે કોલમમાં કોઈ વેલ્યુ રિપીટ થવી જોઈએ નહીં. તે કોલમમાં નલ વેલ્યુ આપી શકાશે. ધારો કે તમારે કોઈ એવું ટેબલ છે કે જે ફિલ્ડમાં તમારે કોઈ પણ વેલ્યુ ખાલી ન હોવી જોઈએ અથવા તો યુનિક હોવી જોઈએ. તો તે સમયે તમે તે ફિલ્ડને યુનિક કી આપી શકો. યુનિક કી આપવાથી તમારી કોલમની અંદરની કોઈ પણ વેલ્યુ ડુપ્લિકેટ થશે નહીં, એટલે કે રિપીટ નહીં થઈ શકે. તેમજ જો તમારે કોઈ પણ ફિલ્ડમાં વેલ્યુ આપવી નથી, તો તમે નલ વેલ્યુ આપી તે ફિલ્ડની અંદર ડેટા ઇનપુટ કરી શકો છો. ત્યારબાદ પ્રાઇમરી કી. આ કી જે કોલમમાં આપી હશે તેમાં વેલ્યુ
યુનિક હોવી જોઈએ અને નલ વેલ્યુ ન આપી શકાય. પ્રાઇમરી કી એવી કોલમને આપવાની હોય કે જે કોલમમાં વેલ્યુ રિપીટ ન થતી હોય તેમજ કોઈ પણ વેલ્યુ ખાલી ન રહેતી હોય, તો તેવી કોલમને પ્રાઇમરી કી આપી શકાય છે. આપેલ એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો એક ટેબલ છે આપણી પાસે કે જેમાં એમ્પ્લોયી આઈડી, એમ્પ્લોયી નેમ, ડિપાર્ટમેન્ટ, પાસપોર્ટ નંબર, ડ્રાઇવિંગ લાઇસન્સ આટલી ફિલ્ડવાળું ટેબલ આપણી પાસે તમે જુઓ છો. તો તેમાં અલગ અલગ 4 પ્રકારના ડેટા રેકોર્ડ એન્ટર કરેલા છે. જેમાં એમ્પ્લોયી આઈડીવાળી ફિલ્ડ છે તેમાં પ્રાઇમરી કી સેટ કરવામાં આવી છે અને યુનિક કી પાસપોર્ટ નંબર અને ડ્રાઇવિંગ લાઇસન્સ નંબરવાળી ફિલ્ડમાં એન્ટર કરવામાં આવી છે, જે ગ્રીન કલરમાં દર્શાવવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો કે એમ્પ્લોયી આઈડીવાળી જે ફિલ્ડ છે તેમાં દરેક વેલ્યુ જુદા પ્રકારની છે અને કોઈ પણ ફિલ્ડ એમ્પ્ટી નથી, એટલે કે ખાલી નથી. જ્યારે જે ફિલ્ડમાં યુનિક કી આપવામાં આવી છે તે ફિલ્ડમાં દરેક વેલ્યુ યુનિક છે, એટલે કે અલગ છે અને રિપીટ પણ નથી થતી. પણ તમે તે ફિલ્ડની અંદર નલ વેલ્યુ એટલે કે બ્લેન્ક સ્પેસ જોઈ શકો છો. તો એના પરથી ખ્યાલ આવે આપણને કે પ્રાઇમરી કી અને યુનિક કી વચ્ચેનો ડિફરન્સ એ જ છે કે દરેકની અંદર આપણે યુનિક વેલ્યુ તો આપવી જ પડે છે, પણ યુનિક કી જે ફિલ્ડમાં આપી હશે તે ફિલ્ડમાં આપણે બ્લેન્ક સ્પેસ એટલે કે નલ વેલ્યુ એન્ટર કરી શકીશું, જ્યારે પ્રાઇમરી કીમાં ફરજિયાતપણે આપણે દરેકમાં વેલ્યુ આપવી જ પડશે અને યુનિક વેલ્યુ આપવી પડશે. ત્યારબાદ ફોરેન કી. ફોરેન કી એ એવી ફિલ્ડ હોય છે જે બીજા ટેબલની પ્રાઇમરી કીવાળી કોલમ સાથે મેચ થતી હોય છે. ફોરેન કીનો ઉપયોગ ટેબલને ક્રોસ રેફરન્સ કરવા ઉપયોગ કરી શકાય છે. રિલેશનશિપની આપણે વાત કરી તો તેમાં કોઈપણ બે ટેબલ વચ્ચે જ્યારે આપણે રિલેશનશિપ સેટ કરીએ ત્યારે તમારે એક કોમન ફિલ્ડ હોવી જોઈએ. તો જે કોમન ફિલ્ડ હશે તે ફિલ્ડમાં તમારે એક પ્રાઇમરી કી સેટ કરવાની છે, જ્યારે સેમ ફિલ્ડ જે બીજા ટેબલમાં છે તેમાં તમારે ફોરેન કી સેટ કરવી પડે છે. એનાથી તમે પ્રાઇમરી કી અને ફોરેન કી આ બંને ટેબલ વચ્ચે રિલેશનશિપ સેટ કરી શકો છો. તમે જે ટેબલ જોઈ રહ્યા છો સ્ક્રીન પર તેમાં 3 ટેબલ છે. ફર્સ્ટ ટેબલ એમ્પ્લોયી આઈડી છે અને એમ્પ્લોયી નેમ દર્શાવે છે. એના પછીનું ટેબલ છે તે ડિપાર્ટમેન્ટ કોડ અને ડિપાર્ટમેન્ટ નેમ દર્શાવી રહ્યું છે. આ બંનેના કોમ્બિનેશનવાળું ત્રીજું ટેબલ એક છે જેમાં એમ્પ્લોયી આઈડી, ડિપાર્ટમેન્ટ કોડ, ડેઝિગ્નેશન, એજ, સેક્સ, મેરિટલ સ્ટેટસ આટલી વેલ્યુ બતાવે છે. તો એમ્પ્લોયી આઈડીનો રેફરન્સ તમે જોઈ શકો છો, તો એ કયા ટેબલમાંથી આવે છે તે એરો કરીને દર્શાવવામાં આવ્યું છે, બરાબર. અને ડિપાર્ટમેન્ટ કોડ ડિપાર્ટમેન્ટની ડિટેલવાળા ટેબલમાંથી ફેચ કરવામાં આવ્યું છે. તો બંને ટેબલ જુદા જુદા પ્રકારના છે અને બંનેના ડેટા અલગ પ્રકારે આવી રહ્યો છે. જે ટેબલને ક્રીમ કલર આપવામાં આવ્યો છે તે ફિલ્ડ ડિપાર્ટમેન્ટ કોડમાં ફોરેન કી સેટ કરવામાં આવી છે અને જે ઇન્ડિવિજ્યુઅલ ટેબલ છે એમ્પ્લોયી ડિટેલવાળું અને ડિપાર્ટમેન્ટ ડિટેલવાળું ટેબલ, આ બંને ટેબલમાં બ્લુ કલરથી પ્રાઇમરી કી સેટ કરવામાં આવી છે કે જેથી કરીને બંને પ્રાઇમરી કી ત્રીજા ટેબલમાં ફોરેન કી સાથે રિલેશનશિપ સેટ કરીને મૂકી શકાય છે.
આરડીબીએમએસમાં ટેબલને એક સામાન્ય ફાઇલ સિસ્ટમ સાથે સરખાવવામાં આવે છે જેમાં રેકોર્ડ હોય છે. રેકોર્ડ એ રો છે અને ફિલ્ડ્સ કોલમ છે, જેમાં રેકોર્ડને ટપલ્સ અને ફિલ્ડને એટ્રીબ્યુટ કહે છે. દરેક ટપલમાં તે એટ્રીબ્યુટ માટેની કિંમત હોય છે. આરડીબીએમએસની અંદર ટર્મ્સ જે છે એ રો અને કોલમ્સના ચેન્જ કરવામાં આવ્યા છે કે જુદા પ્રકારે તેને કહેવાય છે કે રેકોર્ડ હોય તે રો કહેવાય છે અને કોલમને એટ્રીબ્યુટ કહેવામાં આવે છે. આરડીબીએમએસમાં લિમિટેડ ડેટા ટાઈપ્સ છે જેવી કે ઇન્ટીજર, કેરેક્ટર, ટેક્સ્ટ વગેરે. ટેબલના ફોર્મમાં ઓર્ગેનાઇઝ્ડ કરેલ ડેટાને સ્ટોર તેમજ રિટ્રાઈવ કરવા માટેનું સોફ્ટવેર પેકેજ એટલે આરડીબીએમએસ. સામાન્ય રીતે આરડીબીએમએસ ઇન્ફોર્મેશનને રો અને કોલમ વાઇઝ સ્ટોર કરી તેના વચ્ચે રિલેશનશિપ પ્રોવાઈડ કરતું સોફ્ટવેર પેકેજ છે, જેમાં દરેક ડેટા જે ટેબલમાં હોય તે ફક્ત એક જ આઇટમ વિશે ડેટા આપતું હોવું જોઈએ. દરેક કોલમમાં ડેટા એ સમાન ડેટા ટાઈપ ધરાવતો હોવો જોઈએ. દરેક રો અલગ હોવી જોઈએ નહીં. આરડીબીએમએસ વડે તમે નીચે મુજબના કામ કરી શકો છો: ડેટાબેઝ ક્રિએશન, ઇન્ફોર્મેશન સ્ટોરેજ, ઇન્ફોર્મેશન જરૂરિયાત મુજબ આરડીબીએમએસમાં તમે તમારા જરૂરિયાત મુજબનો ડેટાબેઝ બનાવીને તેની અંદર ટેબલ્સ ઉમેરી શકો છો અને ટેબલ્સ વચ્ચે તમે રિલેશનશિપ સેટ કરી શકો છો પ્રાઇમરી કી અને ફોરેન કી વડે. ત્યારબાદ ઇન્ફોર્મેશન સ્ટોરેજ તમારા ડેટાબેઝમાં જે કોઈ પણ માહિતી તમે દાખલ કરો છો તે માહિતી ખૂબ જ સિક્યોર રીતે સ્ટોર થયેલી હોય છે. પછી ઇન્ફોર્મેશન જરૂરિયાત મુજબ મેળવવી. આરડીબીએમએસનું આ ખૂબ જ સરસ ફીચર કહી શકાય તેવું કે તમે તમારી માહિતી જે પ્રકારે જોઈએ છે તે પ્રકારે તમે મેળવી શકો છો. દાખલા તરીકે તમારે કોઈ પણ બીજી કોલમ્સની જરૂરિયાત નથી હોતી તો તમે તે કોલમ્સનો વ્યૂ હાઇડ કરી શકો છો અથવા તો ટેમ્પરરી બંધ કરી શકો છો. ત્યારબાદ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન એનાલિસિસ અને ઇન્ફોર્મેશનને પ્રિન્ટ અને શેર કરવી. ત્યારબાદનો ટોપિક છે OODB. તો OODBનો કન્સેપ્ટ આપણે સમજવા જઈએ તેની પહેલાં આપણે બેસિક પ્રકારના ડેટાબેઝ જોવા પડે. તો બેસિક પ્રકારના ડેટાબેઝ છે રિલેશનલ અને OODB. રિલેશનલ ડેટાબેઝ શું છે? તો રિલેશનલ ડેટાબેઝ જે હોય છે તે ટેબલ બેઝડ હોય છે અને તે ટેબલ વચ્ચે તમારે રિલેશનશિપ સાધવું પડે અને તેને એક્સેસ કરવા માટે SQLનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. સ્ક્રીન પર તમે જોઈ શકો છો તો 3 ટેબલ તમને ડિસ્પ્લે કરવામાં આવે છે જે બુક્સની અને તેના ઓથર્સની માહિતી ડિસ્પ્લે કરે છે. પ્રથમ ટેબલ છે તો તેમાં ISBN જે બુકનો ઇન્ડેક્સિંગ માટેનો નંબર આપેલો છે અને બુકનું નામ આપેલું છે. બીજા ટેબલમાં ISBN નંબર છે અને
ઓથરના નામ આપેલા છે. જ્યારે ત્રીજા ટેબલમાં તમે જોશો તો બંનેનું કોમ્બિનેશન તમને એકસાથે જોવા મળશે, ISBN, બુક નેમ અને ઓથર. તો અહીંથી તમે જોઈ શકો છો કે ડેટા ત્રીજા ટેબલમાં કયા પ્રકારે તમને જોવા મળે છે. ISBN નંબર જે છે એ ત્રણેય ટેબલ વચ્ચે કોમન છે અને તમને બુક નેમ, બુક ડિટેલમાંથી ફેચ કરીને મળે છે, જ્યારે ઓથરની ડિટેલ ઓથરવાળા ટેબલમાંથી ફેચ કરીને મળે છે. OODBની વાત કરીએ તો OODB જે છે તે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટાબેઝ છે અને દરેક વસ્તુ તે ઓબ્જેક્ટ બેઝડ લે છે. ઓબ્જેક્ટ વડે રિલેશનશિપ સેટ કરે છે અને તેને એક્સેસ કરવા માટે હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ વ્યૂ તમે જે જોઈ રહ્યા છો તે OODBનો છે. OODB કોઈ પણ ડેટા છે તે આ રીતે એક્સેસ કરે છે. તે આખા રેકોર્ડને એક ઓબ્જેક્ટની જેમ ગણે છે. તો પેલી આકૃતિમાં તમે જુઓ છો તો ISBN નંબર જે આપણે ટેબલ ફોર્મેટમાં જોતા હતા RDBમાં તે આપણને અહીંયા એક આખા ઓબ્જેક્ટ તરીકે જોવા મળે છે. ISBN નંબર, બુકનું નામ અને ઓથરનું નામ. તે જ રીતે બીજા ઓબ્જેક્ટમાં બીજી ડિટેલ. આ આકૃતિમાંથી તમે જોઈ શકો છો કે RDB જે છે તે તમને ટેબલમાંથી ડેટા ફેચ કરીને તેના પ્રિમિટિવ ટાઈપ્સ સાથે ઓબ્જેક્ટ પછી ડિસ્પ્લે કરે છે, જ્યારે OODB 1 by 1 ઓબ્જેક્ટ જ તમને એકી સાથે ફેચ કરીને આપે છે. હવે પછીનો ટોપિક છે MySQL. MySQLના ફાઉન્ડર અને ડેવલપર ડેવિડ એક્સમાર્ક, એલન લાર્સન અને માઇકલ મોન્ટી વિડેનિયસ છે. MySQLમાં ડોલ્ફિનનો લોગો એ શકીલા છે, જે અરુશા, તાન્ઝાનિયામાં શહેર છે. MySQL એ એક રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. એ એવું સર્વર છે જે મલ્ટી યુઝરોને ડેટાબેસીસનો એક્સેસ આપે છે. વેબ સ્ટેકમાં ખૂબ જ પ્રચલિત એવું AMPમાં M એટલે MySQL. AMP અપાચે, MySQL અને PHP માટે થયેલ છે, જ્યારે AMPનો ઉપયોગ લિનક્સ, સોલારિસ અને વિન્ડોઝમાં થાય છે. લિનક્સમાં LAMP એટલે કે LAMP થાય છે, સોલારિસમાં SAMP અને તેમજ વિન્ડોઝમાં WAMP એટલે કે WAMPના રૂપમાં થાય છે. MySQL એ તમામ ડેટાને એક જગ્યા પર સંગ્રહ ન કરી જુદા જુદા ટેબલમાં સંગ્રહ કરે છે. આમ કરવાથી માહિતી ઝડપી અને સરળતાથી મળે છે. MySQL એ ઓપન સોર્સ સોફ્ટવેર છે, એટલે કે તમારે તેનો ઉપયોગ કોઈ પણ ખર્ચ કર્યા વગર તેના કોડ સાથે તમને સોફ્ટવેર ઉપયોગ કરવા મળે છે. તો આ હતું આપણું આજનું સેશન. આપનો ખૂબ ખૂબ આભાર.